કહેજો પાછા આ કહેવા જોગું છે ભાઈ ભાઈનો પગ ખેંચવાથી મોટું પાપ છે પણ અત્યારે કહેવા જોગું છે એટલે કહું છું આ તો સારું મને સમાજ બહાર કાઢ્યો છે સાહેબ કદાચ હું એમના ઘરમાં રહેતો હોય તો શિયાળાનો થયો તો ઢાઢનો ઠરી જઉં હે ખોટી વાત છે મારા 20 વર્ષની જે મહેનત છે તમે એક સમાજના દીકરાનો જે રોજગારી છીનવો છો અને એક દબાવવાની વાત કરો છો તમારે બંધ જ કરવો હોય તો બધા એક થઈને કોઈ બી એક પક્ષમાં બેહો જીઓના ટાવર છે આખા ગુજરાતમાં 350 રૂપિયા રિચાર્જ છે બરાબર કહી દો બધા ભેળા થઈને કે જીઓનો ટાવર કોઈ જગ્યાએ ગામમાં નહીં રહેવા દઈએ 100 રૂપિયા ભાવ નહીં કરો તો નહીં થાય તમારાથી ચોદી હોનાનો ભાવ વધ્યો છે બરાબર સમાજની અંદર બધાથી વધારે ચોદી હોનું ઠાકોર સમાજમાં વપરાય છે શેમાં વપરાય એ ભાવ ઓછો ઘટાડો નહીં થાય તમારાથી તમે કશું કરી જ નહીં કહેવાના આજના દાડા સુધી સમાજ ભેળી કરી છે સમાજની મિટિંગો કરી છે સમાજને સમાજને ખાલી યુવાઓને ભેળા કરી તાળીઓ પડાય કે ભાઈ તાળીઓ પાડો કાલે ઘેર જતા રહો ફેર મિટિંગ કરવાની ફેર તાળીઓ પાડો ફેર હજી સુધી નથી જો કોલેજ નથી જો દવાખાનું નથી જો સારી સ્કૂલ સમાજની 150 ઘર તૂટે એટલે ખરાબ સમયમાં કોઈ જગ્યાએ સમાજ જો આવતો નથી બરાબર 10,000 પ્રમુખો છે જે ઠાકોરો છે એ લોકોને રોજગારી એમનું છીનવીને એમના ધંધા છોડે આ જીવન એમને સમાજ માટે મહેનત કરી છે એમની વેદનાથી એ લોકો પોતે તો કદી નથી કહેવાના પણ એમની વેદના હું કહ્યું કે જેટલા પ્રમુખો છે સાહેબ એમની ડીઝલ બાળે પેટ્રોલ બાળ્યા છે ને આજના દાડાથી એમને પણ કોઈ પ્રગતિ નથી ખાલી ભેળા થયા છે ઠાકોર સમાજ ભેળો થયો એક જ ચર્ચા એના સિવાય બીજી કોઈ ચર્ચા હોતી નથી હા કોઈ જગ્યાએ આપણું શું છે આપણે જો જઈને ઉભા રહીએ એવી વસ્તુ છે એટલે ભલે કર્યું કશું હોતો નહીં બધાને જય બાબારી જય રોમાધણી આ મારો મેસેજ છે અને આ ઇન્ટરવ્યુવાળા ન્યૂઝવાળાને પણ ખૂબ ખૂબ આભાર અત્યારે મારો છે વેદના રજૂ કરી કોઈ સમાજ વિરોધ નહીં બોલ્યો ભાઈ પોતાનું દિલ રજૂ કર્યું છે પોતપોતાની કોમેન્ટ કરીને જણાવજો આપણે કોઈ સમાજ વિરોધ નથી બોલ્યા અમુક લોકોને મને નીચ કીધો છે ખરાબ શબ્દ મારા વિશે વાપર્યા છે એમના કંથી આપણે જવાબ લઈશું કે મેં ગામમાં શું બગાડ્યું તમે એક મુદ્દો એવો બતાવો કે ગામને હું નડ્યો મારા કંઈ ટાઈમ બી નથી કોઈ ગામમાં નડવો કદાચ ગામનો સારો અવસર હશે તો આપણે ભેળા રહીને ઉભા રહ્યા છે ગામનો કદી બગાડ અને સમાજને આપણે કદી બગાડવું હા તેદાર સડાવો સડાવો મારો 1,75,000 એટલે આપણે કાયમ માટે ગામ માટે ઉભા સમાજ માટે રોજ એક બંધારણ બનાવવામાં આવ્યું હતું અને બંધારણ ભંગ કર્યાનો આક્ષેપ જે છે જાબડિયા ગામના જે 3 પરિવારો પર લાગ્યો છે અને આપણી સાથે ગબ્બર ઠાકોર છે કે જેમને 1 વર્ષ માટે સમાજ બહાર કરવામાં આવ્યા છે ગબ્બરભાઈ એવો આપના પર આક્ષેપ લાગ્યો છે કે આપણે ડીજે લાવ્યું આપના પરિવારે વરઘોડો કાઢ્યું અને આપને 1 વર્ષ માટે સમાજમાંથી બહાર કરવામાં આવ્યું શું કહેશો ઓલરેડી પ્રોગ્રામ બધી જગ્યાએ ચાલુ જ છે 3 જિલ્લા માટેનું બંધારણ છે બંધારણ હોવું જોઈએ તો આખી સમાજ માટે આખા ગુજરાતમાં હોવું જોઈએ બધી જગ્યાએ ઠાકોર સમાજ છે અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે મને એમ લોકોને પૂછ્યું નથી બોલાયા નથી મેં 3 કલાક રાહ બી જોઈ છે અને આખું પરિવાર આખું કુટુંબ અને આખું ગામ મારા ફેવરમાં છે 4-5 જણાની આયોજન કર્યું ઓલરેડી જે પબ્લિક હતી બધી બહારની હતી જે જોવા આવેલી હતી એ પબ્લિક હતી ને આખું ગામની સહમતી લીધી નથી અને જે આયોજન કર્યું છે ને એ લોકો બધા ઓલરેડી નશાવાળા છે પીવાવાળા છે ને એમના વતીનો કોઈ બી ગામનો વ્યક્તિ છે ને સોગન ખાઈને કે ભાઈ આ લોકો નથી પીતા તો એમનો ગુલામ થઈ જવા જોઈએ આગળનું પગલું શું રહેશે તમને 1 વર્ષ માટે સમાજ બહાર કર્યા છે અને અનફોલો કરવાની પણ વાત કરી છે કે જે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને જે ફોલો કરતા હોય સોશિયલ મીડિયામાં એમને પણ અનફોલો કરવા જોઈએ એ પોતપોતાનો જે અનફોલો કરે એમનો નિર્ણય છે એમને ખબર છે ગબ્બર ઠાકોર સાચો હશે તો નહીં કરે અને ગબ્બર ઠાકોર ખરાબ હશે તો કરી દેશે એમને પોતાનો નિર્ણય છે અને આ લોકોને પોતાની ડિસિઝન લઈ લીધું છે કે અમારે શું કરવું શું ના કરવું એમ તમારા ગામમાંથી પણ એક કાકા આવ્યા હતા અને બેઠકમાં માફી પણ માગી હતી કે હું માફી માગું છું અમે ખોટું કર્યું છે અમને સ્વીકાર છે જે પણ નિર્ણય લઈશું માફી માગવાવાળો વ્યક્તિ એની ખોટું નથી કરી ખોટી માફી માગી છે એક અમને નેચા દેખાડવાની વાત કરી છે એ લોકોને અમને પૂછ્યું નથી અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી કોઈ બંધારણ થયું નથી અને એ લોકો કદાચ જ્યાં હોય એમને કોઈ ચર્ચા બી કરી નથી ખાસ કરીને 1 વર્ષ માટે અમને બહાર કરવામાં આવે છે શું 1 વર્ષ પછી તમે ફરી સમાજ જોડે જશો કે હવે આગળનો નિર્ણય શું રહેશે તમારો અમે આમાં કેવું છે કે પોતાના એમનો નિર્ણય છે એમને મુબારક ખૂબ પ્રગતિ કરીને ખૂબ આગળ વધે ઓલરેડી હું સમાજ બહાર હશું તો કદાચ કોઈ દિવસ સમાજ મારી સાથે નહીં રહે 4-5 દિવસની અંદર મિટિંગ કરશું અઠવાડિયાની અંદર મિટિંગ કરશું એટલે ખબર પડી જશે કે સમાજ ગબ્બર ઠાકોરની સાથે છે કે ગબ્બર ઠાકોર સમાજની બહાર છે તો ગામ તમારી જોડે છે કે નહીં કેટલા ઘરો ગામના તમારી જોડે કેમેરો ફેરવી દો એટલે ખબર પડી જશે ગામ કેમના ફેવરમાં છે ભાઈ કેમના ફેવરમાં છે લગનમાં અવાજ બી બેસી ગયો છે અને આજે મારો પ્રોગ્રામ હતો પ્રોગ્રામ છોડીને એક મિટિંગ જે જગ્યા જે પહોંચેલો હતો એ પણ જગ્યા અમારી હતી તમને આ મિટિંગમાં બોલાવવામાં આવ્યા હતા કે નહીં બિલકુલ નહીં
મીટિંગની વાત છોડો, બંધારણ થયું ને એ બંધારણની કોઈ પત્રિકા એમને આલી નથી કે એમને કોઈ જોણ નથી કરી. 3 દિવસ લગ્ન થયા તો કોઈ પૂછ્યું નથી. અર્જુનભાઈ પણ છે. અર્જુનભાઈ શું કહેશો? 1 વર્ષ માટે તમને સમાજમાંથી બહાર કરવામાં આવ્યો છે, તમને અનફોલો કરવાની પણ વાત કરવામાં આવી છે. તો પહેલી વાત તો અમને સમાજમાંથી કોઈ બહાર કાઢ્યા જ નહીં, એ અમને પોતાનો નિર્ણય છે. અમને સમાજ બહાર કાઢવા હોય તો અમને તો બોલાવો, તમે શું ગુનો કર્યો છે, સમાજ જેમ કરે કે એમ તો અમે કરવા તૈયાર છીએ. કારણ કે એમ કોઈ ગુનો કરીએ, સરકારનું બંધારણ બંધાયેલું છે, આપણે સરકારમાં કોઈ ગુનો કરીએ તો સરકાર આપણે પૂછે, જજ સાહેબ પૂછે કે તમે આ ગુનો કર્યો છે, આ ગુનો તમને કબૂલ છે, એ પણ પૂછવામાં સરકાર પૂછે તો આ તો સીધે પોતે જાતે ડિસિઝન લઈ લીધું કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજની બહાર. અમને બોલાવો, અમને પૂછો કે તમે શું પેલું કર્યું છે. અને એ સત્તા જે અમને બંધારણ બાંધ્યું હતું એ બંધારણનું આપણે બંધારણ તોડ્યું જ નથી. બંધારણ હાલ પણ તમે જોઈ શકો છો કે લગ્નમાં ડીજે લઈ જાઓ, આપણે લગ્નમાં ડીજે લઈ ગયા નહીં, અને આપણે ગામમાં જે પરંપરા